હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 16 નંબરનો ટેમ્પરન્સ કાર્ડ વિશે જોઈશું. એ ફાયર એલિમેન્ટ દર્શાવે છે. જોડાયક સાઇન સેગિટેરસ છે. યસનોમાં યસનો કાર્ડ છે, જે ચેન્જ દર્શાવે છે. આ બેકગ્રાઉન્ડમાં ગ્રે કલર છે, જે નેચરાલિટી અને સ્ટેબિલિટી દર્શાવે છે. આ એન્જલ ઊભી છે, જુઓ. આ જે એન્જલ ઊભી છે, જે લવ અને કમ્પેશનને દર્શાવે છે. એન્જલની પાછળ ગોલ્ડન લાઇટ છે. જુઓ, આ જે ગોલ્ડન લાઇટ છે એ ડિવિનિટીને દર્શાવે છે. એની અંદર ડિવાઇન પાવર છે અને એનો સ્પિરિચ્યુઅલ એલાઇનમેન્ટ થઈ ચૂક્યું છે, જે એની ક્લેરિટી ઓફ માઇન્ડ અને ક્લેરિટી ઓફ થોટને દર્શાવે છે. આ જુઓ, એના જે સફેદ કપડાં છે, આ સફેદ કપડાં જે પ્યોરિટી અને ઇનોસન્ટને દર્શાવે છે. એક પગ એનો પાણીની અંદર છે અને એક પગ પાણીની બહાર છે, જે ઇમોશનલ અને ફિઝિકલ વર્લ્ડને દર્શાવે છે. એનો મતલબ એ છે કે આપણે ઇનોસન્ટ છે, પણ તેની સાથે સાથે ઇમોશનલની સાથે ગ્રાઉન્ડેડ અને સ્ટેબલ પણ આપણને ખબર છે કે આપણા ઇમોશનને આપણે કેવી રીતે એક્સપ્રેસ કરવો જોઈએ. બેલેન્સ દર્શાવે છે. જુઓ, આ એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં પાણી રેડે છે, એટલે કે પહેલા ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં પાણી રેડે છે, એટલે કે આપણી લાઈફ ઘણી સ્મૂથ જાય છે. પાછળ જે આ લીલું ઘાસ છે, જુઓ, પાછળ જે લીલું ઘાસ છે તે ગ્રોથને દર્શાવે છે. આ જે બે પીળા જે ફૂલ છે એ વિઝડમ અને પેશનને દર્શાવે છે. જો બે પીળા ફૂલ છે ને ઘાસમાં, એ શું દર્શાવે છે? વિઝડમ અને પેશન દર્શાવે છે. હવે ઉબડખાબડ પાછળ પહાડ પાસે ઉબડખાબડ રસ્તા દેખાય છે, જે પ્રોબ્લેમ દર્શાવે છે. અને જે આ સૂર્ય ઉગી રહ્યો છે પાછળ, આ સૂર્ય નવી શરૂઆત દર્શાવે છે. પ્રોબ્લેમ આવશે પણ સમાધાન પણ મળશે. એના કપડામાં આ વચ્ચે ચોરસ છે અને ચોરસની અંદર પીળું ત્રિકોણ છે, જે બેલેન્સ પણ સ્પિરિચ્યુઅલ અને મટીરિયલ વર્લ્ડ એ દર્શાવે છે. એ રસ્તો બતાવે છે કે તમારો ટ્રાન્સફોર્મેશન પીરિયડ પૂરો નથી થયો, રસ્તો આગળ જાય છે. આ જે કપ છે એ યુનિયનને દર્શાવે છે. કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડ પણ દર્શાવે છે. પાંખો લાલ છે, જુઓ. આ જે એન્જલ છે એની બે પાંખો લાલ છે, જે પેશન અને ડેડિકેશનને દર્શાવે છે. પાણી ઇમોશન અને સબકોન્શિયસ માઇન્ડને દર્શાવે છે. આ કાર્ડનો અર્થ બેલેન્સ, પીસ અને પેશન્સને દર્શાવે છે. તમારી અંદર એક જાતની શાંતિ આવી ગઈ છે, જેથી તમે દરેક વસ્તુને શાંતિથી ડીલ કરો. તમારી અંદર એક અલગથી ઉર્જા ચાલી રહી છે, જેના લીધે તમે ઘણું પોઝિટિવ ફીલ કરો છો. સાથે સાથે તમારી આસપાસના લોકો પણ ઘણું પોઝિટિવ ફીલ કરે છે. તમારું માઇન્ડ, બોડી બિલકુલ શાંત થઈ ચૂક્યું છે. હવે તમને ખબર પડી ગઈ છે કે બેફુઝુલ વ્યક્તિને તમે તમારી જિંદગીમાં સમાવેશ કરવા નથી માંગતા. હવે તમને ખબર પડી ગઈ છે કે એક બાઉન્ડ્રી તમારે સેટ કરવાની છે. જે મારા માટે યોગ્ય છે તેને જ મારી જિંદગીમાં અલાઉ કરીશ, બાકીના લોકોને હું જવા દઈશ. અત્યારે તમારું પૂરું ધ્યાન સેલ્ફ લવ અને સેલ્ફ ગ્રોથ પર છે. તમે ભૂતકાળમાં ઘણી ખરાબ પરિસ્થિતિ જોઈ છે, પરંતુ તમને સમજ પડી ગઈ છે કે રડવાથી કંઈ નથી થવાનું. હું લેટગો કરીને આગળ વધીને પોતાની જિંદગી જાતે જ બનાવવાની છું. જીવનમાં એક અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ છે કે ચીજને કેવી રીતે હેન્ડલ કરવાની છે, કેવી રીતે ક્યાં શું બોલવું જોઈએ, તે વાત સમજ પડી ગઈ છે. હવે જ્યારે આ કાર્ડ કેરિયરમાં આવશે, ત્યારે તમારે કહેવાનું કે તમારે કોઈ પણ પરિસ્થિતિમાં શાંતિથી ડીલ કરવાનું છે. અને આ કાર્ડ મની, કેરિયર અને બિઝનેસમાં આવશે તો કેવી રીતે રીડ કરીશું? તો પહેલાં તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે તમારો ગોલ સેટ કરો. શું કરવાનું છે, ક્યાં જવાનું છે, કેવી રીતે સેટ થવાનું છે, એવી એક બ્લુ પ્રિન્ટ બનાવો. જો તમારે સક્સેસ જોઈતી હોય તો હિંમત રાખો, વિશ્વાસ રાખો. પેશન્સ સાથે કામ કરશો તો સફળતા ચોક્કસ મળશે. તમને પ્રમોશન મળવાના ચાન્સ રહેશે. તમારી જિંદગીમાં ઘણી બધી તકો આવવાની છે.
દરેક વસ્તુને સમજીને વિચારીને પસંદ કરવાની છે. એવું નથી કે સામે જે આવ્યું એને પકડીને આગળ વધી જવાનું છે. એવું નથી કરવાનું. કોઈ પણ તકને સમજી વિચારીને શાંતિથી તમારે આગળ વધવાનું છે. તો તમને ચોક્કસ સફળતા મળશે. જ્યારે આ કાર્ડ ફાઇનાન્સ રિલેટેડ આવશે તો તમારે કહેવાનું કે ઘણી બધી સારી તક છે. સારા પૈસા કમાઈ શકશો, પરંતુ બચત પણ કરવાની રહેશે. આ કાર્ડ હેલ્થમાં તે આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે અનહેલ્ધી જે ખોરાક તમે લો છો તેને ટાળો. તેને તમારા જીવનમાંથી બહાર ફેંકી દો અને હેલ્ધી ખોરાક ખાઓ. ડાયટ કરો, એક્સરસાઇઝ કરો, જીમ જાઓ, યોગા કરો, મેડિટેશન કરો. જો તમે તમારા પર ઘણા બધા પ્રયત્નો કરશો તો અથવા બિલકુલ પણ નહીં કરતા હશો તો તેમાં બેલેન્સ લાવશો તો જ તમારી તબિયત સુધરશે. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે અત્યારે તમને તમારા જીવનમાં એન્જલ લેડી, આ જે એન્જલ લેડી છે એ ઘણી બધી મદદ કરી રહી છે. તમારે તમારા ઇન્ટ્યુશનની વાત સાંભળવાની છે. અત્યારે તમારું માઇન્ડ, બોડી અને સોલ બેલેન્સ છે. જે પણ તમારી લાઈફમાં થાય છે તે કંઈ ને કંઈ રીઝનને લીધે જ થાય છે. જે આપણી લાઈફમાં થાય છે તે ભગવાનની મરજીથી અને આપણા ભલા માટે જ થાય છે. દરેક પરિસ્થિતિને શાંતિથી હેન્ડલ કરવી. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે તો આ કાર્ડ ઘણો સારો છે. તમને સક્સેસ મળશે. સોલમેટ કનેક્શન પણ ઘણું સારું છે. લગ્ન, એન્ગેજમેન્ટ બધું તમે આગળ જઈ શકશો. રિલેશનશિપમાં જો લડાઈ ઝઘડા થતા હોય તો જલ્દીથી સુધરી જશે. બધું બરાબર થઈ જશે. જ્યારે આ કાર્ડ સિંગલમાં આવશે તો તમારે જણાવવાનું કે ખૂબ જલ્દીથી તમને પાર્ટનર મળશે. તમે અત્યારે સેલ્ફ લવ કરો અને સેલ્ફ ગ્રોથ પર ધ્યાન આપો. મેડિટેશન કરો અને સેલ્ફ ગ્રોથ માટેના પ્રયત્ન કરો. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમારે તમારા કામ વગર કોઈ સાથે લડાઈ ઝઘડો કરવો નહીં. પોતાના પર ફોકસ નથી કરતા. તમે કશાથી દબાયેલા હોય એવું લાગે છે. ડિલે થાય છે. ઇમોશન સ્ટેબલ નથી રહેતા. ગુસ્સે થાઓ છો. દરેક ચીજ શાંતિથી કરશો. સેલ્ફ લવ, સેલ્ફ ગ્રોથ પર ધ્યાન આપશો તો તમને જરૂર સફળતા મળશે. આ કાર્ડ રિલેટેડ તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.